એટલે જો સમય જેવો મારા ભગવાને બનાવે, મારા દીકરાને એક ઈચ્છા હતી ને કે આટલું પૂરું કરજે, તો જો આજ સ્ટેજ મારો છે, મંડપ મારો છે, આ લાઈટો લાગેલી મારી છે, આ પ્રવીણ લુણી મારો છે અને આહિર મારો છે. નહીં કોઈને કદાચ આમંત્રણ આલી કે કોઈને બોલાયા, ખાલી હુકમ કર્યો હું મેલેડી બોલાવું છું ને હાજર થયા. આવો હરખ છે, આવો ભાવ છે. કલાકાર મારા છે, સ્ટેજ મારો છે, બગાડવા વાળા મારા છે, લાઈટો મારી છે, આ મંડપ મારા છે, આગું બધું મારું છું, મેલેડી આવું છું. મારા ભક્તો મારા છે. પણ કદાચ નવા આયા હોય ને તો કદાચ વિચાર થતો હશે કે આ માતાજી કેવા ચુંદડી ઓઢીને આયા, ભુવાજી એમના દીકરાનું મોઢું ચમ ના બતાવો. તો મારા દીકરાનું મોઢું જોવું હોય ને તો આવે છે યુટ્યુબ પર, જોઈ લેજો. પણ એક વખત પણ મેલડીને ઓળખવી હોય ને તો ઘેર જઈને ખાલી અહીંથી ડાકોર જઈને આવો, દર્શન કરીને આવો અને ઘેર જ કદાચ મારા ડાકોરના ઠાકોર જ કદાચ મારો છેડો પકડાવાના હોય, શી ખબર પડે. ખાલી 2-4 વિડીયો જોઈને મનથી મોનતા રાખજો. ત્રીજે દાડ સપને ના આવું તો ગોડા હું સોલંકી પીઢીની મેલડી મટી જાઉં. આ તો અનુભવની વાતો છે. ગમે તેટલા મારા વખાણ કરું, દુનિયા એમને મૂર્ખ નહીં. પણ જયારે મારો પોતાનો સ્વયં અનુભવ થાય તારે થાય. પણ દરેકને ખૂબ રામ છે. તમારી દરેકને કહું છું